અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી તારીખ 3 જાન્યુઆરી 2026ના રોજ દાંડી સુધી પદયાત્રા પર નીકળેલ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર અને અન્ય કુલ મળીને 11 સભ્યોની ટીમ અંકલેશ્વર શહેરના જવાહર બાગ ખાતે આવી પહોંચી હતી. આ દાંડી યાત્રામાં રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી, રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ એમ.વી. સુચિન્દ્રકુમાર તેમજ બ્રિગેડિયર એસ.કે. ચતુર્વેદી, બ્રિગેડિયર ગિરીશ જોશી, બ્રિગેડિયર તુષાર મિશ્રા, જયચંદ્ર નૈયર, એમ.જે.એસ. પઠાણિયા, આર.કે. સિંઘ, લલિત ગેહરોલ, ગિરીશ ભંડારી, શ્રીનિવાસની ટીમ પદયાત્રાએ નીકળી છે. આ પદયાત્રાના સભ્યો જવાહર બાગ ખાતે આવ્યા ત્યારે એનસીસી સુરતના કેડેટ પણ હાજર રહ્યા હતા અને સલામી આપવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ મહિડા દ્વારા પદયાત્રીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દાંડી પદયાત્રા અંગે માહિતી આપતા રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલે જણાવ્યું હતું કે ભારત સરકારના વિવિધ કાર્યક્રમો અંગે લોકોની અંદર જાગૃતિ લાવવાનો હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. हमारा लार्जर मकसद ये है कि एक अवेयरनेस स्प्रेड करना सोसाइटी में। जैसे जब गांधी जी 1930 में गए तो 17 साल बाद हमको इंडिपेंडेंस मिली। आज हमारा भी मकसद ये है कि हम एक अवेयरनेस स्प्रेड करें गवर्नमेंट के प्रोग्राम्स के बारे में, ताकि हम 2047 में जो विकसित भारत का जो मकसद है उसको हम अचीव करने में अपना सहयोग दें। जो एक बूंद में सागर में एक बूंद की तरह हो सकता है, मगर हमारी कोशिश यही रहेगी। इसके अलावा फिज़िकल फिटनेस, हम सब 62 साल से ऊपर की उम्र के हैं। जब गांधी जी ने किया था वो 61 साल के थे। तो हमारे को ये भी पता लगता है कि कितना कि एज कोई मेजर फैक्टर नहीं होता। अगर आपके में हिम्मत है, कॉन्फिडेंस है, डिटर्मिनेशन है, तो आप कुछ भी किसी भी समय अचीव